વિદ્યાર્થી મિત્રો, સેન્ટ ઝેવિયર્સ સ્કૂલ આદિપુરના ક્લાસીસમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। ધોરણ 7 એનસીઈઆરટી વિજ્ઞાન પ્રકરણ 11 પ્રાણીઓ અને વનસ્પતિઓમાં વહન। આ વિડીયોમાં આપણે આ પ્રકરણ વિશે હવે આગળ માહિતી મેળવીએ। પ્રકરણ 11 પ્રાણીઓ અને વનસ્પતિઓમાં વહન। વિદ્યાર્થી મિત્રો, આ પ્રકરણના વિડીયોના ભાગ 1માં આપણે પ્રાણીઓમાં વહન વિશે ચર્ચા કરી હતી। હવે આપણે વનસ્પતિઓમાં ઘટકોના વહન વિશે જાણીએ। તમે પ્રકરણ 1માં શીખી ગયા કે વનસ્પતિ જમીનમાંથી પાણી અને પોષક તત્વોનું શોષણ કરે છે। શેનું? પાણી અને પોષક તત્વોનું શોષણ કરે છે અને પર્ણો સુધી પહોંચાડે છે। પ્રકાશ સંશ્લેષણ દ્વારા પર્ણો કાર્બન ડાયોક્સાઇડ અને પાણીનો ઉપયોગ કરી ખોરાક બનાવે છે। પ્રકરણ 10માં તમે શીખી ગયા કે ખોરાક એ ઉર્જાનો સ્ત્રોત છે। ખોરાક એ શું છે? ઉર્જાનો સ્ત્રોત છે। કોષો આ ઉર્જાનો ઉપયોગ જૈવિક ક્રિયાઓ માટે કરે છે। આથી સજીવના દરેક કોષ પાસે ખોરાકનો જથ્થો પ્રાપ્ય હોવો જોઈએ। તમે ક્યારે એવું વિચાર્યું છે કે પાણી અને પોષક તત્વો જમીનમાંથી મૂળ દ્વારા શોષાઈ પર્ણ સુધી કેવી રીતે પહોંચે છે? પર્ણો દ્વારા બનાવેલા ખોરાક એ વનસ્પતિના જુદા જુદા ભાગો સુધી કેવી રીતે પહોંચે છે? તો આપણે જાણીએ પાણી અને ખનિજ તત્વોનું વહન। વનસ્પતિ મૂળ દ્વારા પાણી અને ખનિજ ક્ષારોનું વહન કરે છે। શેના દ્વારા? મૂળ દ્વારા પાણી અને ખનિજ ક્ષારોનું વહન કરે છે। મૂળ એ મૂળ રોમ ધરાવે છે। મૂળ શું ધરાવે છે? મૂળ રોમ ધરાવે છે। જો અહીંયા આકૃતિમાં તમે જોઈ શકો છો 11.7માં પાણી અને ખનિજ ક્ષારોનું વહન એના મૂળનો આડો છેદ દર્શાવેલ છે અને બીમાં જે છે વૃક્ષ તમે જોઈ શકો છો, વૃક્ષ દર્શાવેલ છે। તમારી ચોપડીમાં આ ચિત્ર છે, એ તમે એનું નિરીક્ષણ કરો। મૂળ એ પાણી અને પાણીમાં દ્રાવ્ય ખનિજ ક્ષારોના શોષણ માટે મૂળની સપાટીમાં વધારો કરે છે। જમીનમાં કણો વચ્ચે રહેલું પાણી એ મૂળ રોમના સંપર્કમાં આવે છે। કોના સંપર્કમાં આવે છે? મૂળ રોમના સંપર્કમાં આવે છે। શું? જમીનના કણો વચ્ચે રહેલું પાણી। શું તમે અનુમાન બાંધી શકો કે મૂળ દ્વારા પાણી પર્ણો સુધી કેવી રીતે પહોંચે છે? મૂળ તો જમીનમાં હોય અને પર્ણ ક્યાં આવે? છેક ઉપર ઝાડમાં ટોચ પર હોય છે। વનસ્પતિમાં કેવા પ્રકારનું પરિવહન તંત્ર હશે? તમે પ્રાણીઓમાં પરિવહન તંત્ર આગળના વિડીયોના ભાગમાં જોયું। હવે આ વનસ્પતિમાં વળી કેવી રીતે પરિવહન તંત્ર આવેલું છે? બુજાને વિચાર આવે છે કે વનસ્પતિ પાસે પાઇપ એટલે કે નળીઓ હોવી જોઈએ। વનસ્પતિ પાસે શું હોવી જોઈએ? નળીઓ હોવી જોઈએ, જેથી પાણી વનસ્પતિના તમામ ભાગોમાં પહોંચી શકે છે। કેમ કે આપણા ઘરને પાણીનો પુરવઠો પહોંચે છે, આપણા ઘરની અંદર પાણીનો પુરવઠો પહોંચે છે ને, એવી રીતે આ મૂળમાંથી પર્ણ સુધી જવા માટે નળીઓ કદાચ હોવી જોઈએ વનસ્પતિની અંદર। હવે એમાં પ્રાણી તો છે નહીં કે એમાં ધમની હોય, શીરા હોય, હૃદય હોય પ્રાણીઓની જેમ, તો આમાં વળી કેવી રીતે થતું હશે? તો આપણે જોઈએ। બુજો સાચો છે। પાણી વનસ્પતિ અને ખનિજ ક્ષારોના વહન માટે પાઇપ જેવી વાહિનીઓ ધરાવે છે। વનસ્પતિ શું ધરાવે છે? પાઇપ જેવી વાહિનીઓ ધરાવે છે। આ વાહિનીઓ ચોક્કસ પ્રકારના કોષોની બનેલી હોય છે। આ વાહિનીઓ શેની બનેલી હોય છે? ચોક્કસ પ્રકારના કોષો હોય છે, કારણ કે વનસ્પતિ પણ શું છે? સજીવ જ છે। તો કોઈ પણ સજીવ વસ્તુ જે છે આ ધરતી પર શેની બનેલી છે? કોષોની બનેલી છે। તો આ વાહિનીઓ જે છે એ શેની બનેલી છે? ચોક્કસ પ્રકારના કોષોની બનેલી છે, જેને વાહક પેશી કહેવામાં આવે છે। સજીવોમાં કોષોનો સમૂહ ચોક્કસ પ્રકારના કાર્ય કરવા માટે એકઠા થાય છે, જેને પેશી કહે છે। કોષોનો જે સમૂહ છે સજીવોની અંદર, એ ચોક્કસ પ્રકારના કાર્ય કરવા માટે એકઠા થાય છે, જેને શું કહેવામાં આવે છે? પેશી કહેવામાં આવે છે। પાણી અને ખનિજ ક્ષારો ના વહન માટે વાહક પેશીને જલવાહક પેશી કહેવામાં આવે છે। જે પાણી અને ખનિજ ક્ષારોનું વહન કરે છે એ વાહક પેશી જે છે એને શું કહેવામાં આવે છે? જલવાહક પેશી કહેવામાં આવે છે। આકૃતિ 11.7 એમાં તમે જોઈ શકો છો। જલવાહક પેશી સળંગ નળીઓનું જાળું એટલે કે નેટવર્ક બનાવે છે। શું બનાવે છે?
સળંગ નળીઓનું જાડું એટલે કે નેટવર્ક બનાવે છે, જે મૂળથી પ્રકાંડ અને ડાળીઓને સાંકળે છે. મૂળ ક્યાં હોય છે? જમીનમાં. ત્યાંથી પ્રકાંડ અને ત્યારબાદ ડાળીઓને તે સાંકળે છે. આથી પાણીનું વહન સમગ્ર વનસ્પતિના ભાગોમાં આપણને જોવા મળે છે. તમે જુઓ આકૃતિ 11.7b. જુઓ આ છે 11.7a અને b. તમારી ચોપડીની અંદર જુઓ. પહેલી તેની માતાને થોડા ઘણા સૂકા ભીંડા અને બીજા શાકભાજીને પાણીમાં મૂકતા જુએ છે. તેણીને જાણવું છે કે પાણીમાં કેવી રીતે એમાં પ્રવેશે છે. પાણી તેની અંદર કેવી રીતે પ્રવેશતું હશે તે આને જાણવું છે. તમે જાણો છો કે પર્ણ ખોરાક બનાવે છે. પર્ણ એ વનસ્પતિનું રસોડું છે, આપણે જાણીએ છીએ. ખોરાકનું વહન વનસ્પતિના બધા ભાગોમાં થવું જ જોઈએ. આ ક્રિયા વાહક પેશી અન્વાહક પેશી દ્વારા કરે છે. કોના દ્વારા કરે છે? અન્વાહક પેશી દ્વારા કરે છે. આમ જલવાહક અને અન્વાહક પેશી દ્વારા વનસ્પતિમાં ઘટકોનું વહન થાય છે. કોના દ્વારા? જલવાહક અને અન્વાહક પેશી દ્વારા વનસ્પતિમાં આ બધા ઘટકોનું વહન થાય છે. પ્રવૃત્તિ 11.3. આ પ્રવૃત્તિ માટે આપણે પ્યાલો અથવા પાત્ર, પાણી, શાહી, કુમળા પ્રકાંડ સાથેનો એક છોડ, દાખલા તરીકે તમે ગુલમેંદી કે તગનમનિયાનો ઝાડ લઈ શકો છો, અને એક બ્લેડ જોશે. પ્યાલો 1/3 ભાગ ભરાય તેટલું પાણી રેડો. પાણીમાં લાલ શાહીના થોડા ટીપા ઉમેરો. પ્રકાંડને આધાર પાસેથી બ્લેડ વડે કાપો. જુઓ આકૃતિ 11.8a. દર્શાવ્યા પ્રમાણે તમે પ્યાલામાં મૂકો. બીજા દિવસે તેનું અવલોકન કરો. જુઓ અહીંયા આકૃતિમાં આ રીતે 11.8a રંગીન પાણીમાં મૂકેલું છોડ જે છે તમે જોઈ શકો છો કેવી રીતે મૂક્યું છે. ત્યાર પછી બીમાં પાણી પ્રકાંડમાં ઉપર ચડે છે તે દર્શાવેલ છે, અને સીમાં પ્રકાંડના ખુલ્લા છેડાનું વિવર્ધિત ચિત્ર જે છે એ દર્શાવેલ છે. શું છોડનો કોઈ પણ ભાગ લાલ રંગનો દેખાય છે? જો હા, તો તમને એવું લાગે છે કે આ રંગ કેવી રીતે પહોંચ્યો હશે આમાં? તમે પ્રકાંડને વચ્ચેથી કાપો અને પ્રકાંડની અંદર પણ લાલ રંગ જુઓ. જુઓ અહીંયા 11.8c જુઓ પ્રકાંડની અંદર આ રીતે લાલ રંગ તમને જોવા મળશે. તમે એને આ બ્લેડથી અથવા તો ચાકુથી કાપશો તો આકૃતિ 11.8b અને 11.8c તમે તે જોઈ શકો છો. આ પ્રવૃત્તિ ઉપરથી આપણે જોયું કે પ્રકાંડમાં પાણી ઉપર ચડે છે. શેના દ્વારા પાણી ઉપર ચડે છે? પ્રકાંડ દ્વારા પાણી ઉપર ચડે છે. ક્યાં જાય છે ઉપર ચડીને? ડાળીઓ તરફ જાય છે. બીજા શબ્દોમાં પ્રકાંડ પાણીનું વહન કરે છે. પાણીનું વહન કોણ કરે છે? પ્રકાંડ જે છે વનસ્પતિમાં પાણીનું વહન કરે છે. લાલ શાહીની જેમ જ પાણીમાં ઓગળેલા ખનિજ તત્વો પણ પ્રકાંડમાં પાણીની સાથે ઉપર ચડે છે. જેમ લાલ શાહી ઉપર ચડી ગઈ એવી રીતે ખનિજ તત્વો પણ બધા પ્રકાંડ દ્વારા પાણીની સાથે ઉપર ચડે છે. પ્રકાંડમાં રહેલી સાંકડી નળીઓ એટલે કે નલિકાઓ જલવાહિનીઓ દ્વારા પાણી અને ખનિજ તત્વો વનસ્પતિની શાખાઓ સાથે જોડાયેલા પર્ણ અને અન્ય ભાગ તરફ જાય છે. બીજાને વિચાર આવે છે કે શા માટે વનસ્પતિ પુષ્કળ માત્રામાં જમીનમાંથી પાણીનું શોષણ કરે છે, ત્યારબાદ વળી બાષ્પોત્સર્જન દ્વારા ગુમાવી દે છે. તો બાષ્પોત્સર્જનની વાત કરી આપણે. તમે ધોરણ 6માં શીખ્યા છો કે વનસ્પતિ બાષ્પોત્સર્જનની ક્રિયા દ્વારા પુષ્કળ પ્રમાણમાં પાણી મુક્ત કરે છે. યાદ છે ને? વનસ્પતિ જમીનમાંથી પાણી અને ખનિજ ક્ષારોનું શોષણ કરે છે. શોષાયેલું બધું પાણી વનસ્પતિ દ્વારા વપરાતું નથી, કારણ કે આટલું બધું પાણી વનસ્પતિને જરૂર પડતી નથી. આટલા બધા પાણીની શોષી ઘણું બધું લે છે, પણ એને આટલા બધા પાણીની જરૂર પડતી નથી. તો બાષ્પોત્સર્જનની ક્રિયા દ્વારા પર્ણમાં રહેલો પાણી જે છે એ પર્ણરંધ્ર દ્વારા પાણી બાષ્પ રૂપે બહાર નીકળે છે. પર્ણરંધ્ર હોય છે એની અંદર, એના દ્વારા પાણી બાષ્પ રૂપે પાછો પર્ણમાંથી બહાર નીકળી જાય છે. પર્ણ દ્વારા પાણીનું બાષ્પીભવન એ ઉત્સેદન ખેંચાણ એટલે કે બકનળીની જેમ તમે સ્ટ્રો દ્વારા પાણી ચૂસો છો તેવી રીતે
રચે છે, જે પાણીને ખૂબ જ ઊંચાઈ સુધી ઊંચા વૃક્ષોમાં પહોંચાડે છે. બાષ્પોત્સર્જનથી વનસ્પતિને ઠંડક પ્રાપ્ત થાય છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીં આપણો આ પ્રકરણ પૂરું થાય છે. આ પ્રકરણના બંને જે વિડીયોના ભાગ છે તમે ધ્યાનપૂર્વક સાંભળજો અને સમજજો. પહેલા ભાગમાં આપણે પ્રાણીઓમાં વહન વિશે ચર્ચા કરી છે, જ્યારે આ બીજા ભાગમાં આપણે વનસ્પતિમાં જુદા જુદા ઘટકોનું વહન કેવી રીતે થાય છે એના વિશે માહિતી મેળવી. અને તમને અહીંયા નીચે PDF આપેલી છે, એમાં તમને આ પ્રકરણના પ્રશ્ન જવાબ આપેલા છે. તો વિડીયોના બંને ભાગ બરાબર ધ્યાનપૂર્વક સાંભળી વચ્ચે વચ્ચે જે અંડરલાઇન કરી છે એ ભાગ પર બરાબર ભાર આપજો. એમાંથી ખાલી જગ્યા, ટૂંકા પ્રશ્ન વગેરે પણ પરીક્ષામાં પૂછાઈ શકે છે. અને આ PDFમાં જે સ્વાધ્યાય પ્રશ્નોત્તર આપેલા છે એ બધા તમારે પાકી નોટમાં લખવાના છે. થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો. ટેક કેર. ગોડ બ્લેસ યુ.